તો પાટીદાર જન ક્રાંતિ સભામાં કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી છે। મારો વાંક હોય તો જબ્બો ફાડી નાખજો। વર્ષો પહેલા લાંબા વાળવાળાએ સીડી ઉતારવાનું કામ કર્યું। લાંબા વાળવાળાને પકડીને લીમડે બાંધી માર માર્યો હતો। માર મારીને સીડી સળગાવી દીધી હતી। કયા સમાજની સીડી હતી એ ખબર નથી। મેં સીડીઓ જોઈ પણ નથી, પરંતુ આ દિલની વાત છે જે કહી રહ્યો છું। 45 વર્ષના ઇતિહાસમાં કાનાભાઈએ કોઈનું પડાવ્યું નથી। કાનાભાઈ કોઈ લુખ્ખા સાથે બેઠા નથી। દાદા એક જ છે, હનુમાન દાદા, બાકી કોઈ દાદા નથી। આગેવાનોને લુખ્ખા કહેનારને તમે મારીને આવજો એવી પણ વાત કાંતિ અમૃતિયાએ કરી છે। તો હું બેઠો છું, કોઈના બાપની ત્રેવડ નથી। મોરબી વેપારીનું શહેર છે, ગોળ હોય ત્યાં કીડીઓ આવે તેવી વાત પણ કાંતિ અમૃતિયાએ કરી છે। મેં મારા માણસોને મોકલા, રાતે 11 વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હળગાવી નાખી। કયા સમાજની સીડી હતી મને ખબર નથી, મેં સીડી જોઈ નથી। આજની જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું છું। સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા, કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા। આ 45 વર્ષમાં કાનાભાઈએ કોઈનું પડાયું નથી। કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી। અને કાનાભાઈ કી એક દાદો, એક હનુમાન દાદો। મારો નંબર લખી લ્યો 98 253 96 44। ક્યાંય પણ તારા ધંધા હાલતા હોય તો ફોન કરજો। પોલીસ નહીં આવે તો અમે આવશી। અમારી તૈયારી છે। અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા, લડવા આવ્યા છીએ। તમામ સમાજને હું આજથી એવાન કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે। જેલ નાની હતી, 180ની કેપેસિટી હતી, એમાં 320 પૂરી દીધા છે। અને હમણાં જેલ મોટી કરી છે 580 જણાની। એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો। અમારા સમાજને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો। હું બેઠો હું, કોઈના બાપની તાકાત નથી। આ વેપારીનું શહેર છે, મોરબી વેપારીનું શહેર છે। ગોરો અહીંયા કીડીઓ આવે, ગોરનો તો કીડીઓ આપણે પકડીને મારી નાખવાની। ગોર રહેવો જોઈએ। તમારા બધાનો સહકાર મળ્યો હોય 30 વર્ષ, એમાં પણ કેટલાને ગગલિયા થાય છે, સુકામ થાય છે। મારી બધી તૈયારી છે અને મરવાનું હોય ગોળીથી મરવાનું હોય, દવાથી નથી મરવાનું। એક પણ જગ્યાએ કાંતિભાઈ અમૃતિયાએ કોઈનું પડાવ્યું હોય, કોઈનું લીધું હોય 30 વર્ષમાં તો હું જાહેર જીવન